શું વાયરલ બીમારીના કારણે કેન્સર થાય છે અને શું વેક્સિન લેવાથી કેન્સર અટકાવી શકાય છે? આપને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં દર વર્ષે થતા નવા કેન્સર્સમાંથી અંદાજે 11% પણ વધુ કેન્સર્સ લાંબા સમયના વાયરલ ઇન્ફેક્શનના કારણે થાય છે. આ વાયરલ ઇન્ફેક્શન્સ ના કારણે થતા કેન્સરમાંથી 85% પણ વધુ કેન્સર વિકાસશીલ દેશોમાં કોમન છે, કારણ કે તેમાં સેનિટેશનના સ્ટાન્ડર્ડ્સ પુઅર છે અને તેમાં HIV એડ્સ જેવી બીમારી પણ ખૂબ જ કોમન છે. તો આજે આપણે આવા જ વાયરસની માહિતી આપને આપવા માંગીશ કે જે કેન્સરનું કારણ બને છે. લાંબા સમયના થી ચાલતા આવા વાયરલ ઇન્ફેક્શનના કારણે શરીરના જે મૂળ ઘટક DNA સ્ટ્રક્ચર્સમાં ઓલ્ટરેશન્સ થાય છે અને અંતે પરિણામે તે કેન્સરમાં પરિણમી શકે છે. આમાં ખૂબ જ કોમન વાયરસમાં એક છે હ્યુમન પેપિલોમા વાયરસ, જેમાં પર્ટિક્યુલરલી હાઈ રિસ્ક 16 નંબર વાયરસ જે જેનેટલ રિજનના કેન્સર્સ માટે જવાબદાર છે, જે સ્ત્રીઓમાં થતા ગર્ભાશયના મુખનું કારણ અથવા વલ્વલ રિજનનું કેન્સર અથવા ગુદામાર્ગનું કેન્સર, પુરુષોમાં પણ ગુદામાર્ગ અથવા પેનિસ કેન્સર માટે જવાબદાર છે, અથવા ઓરલ કેવિટીના કેન્સર્સમાં ટોન્સિલ અથવા જીભનો પાછળનો ભાગ એટલે બેઝ ઓફ ટંગના કેન્સર્સ માટે જવાબદાર છે. એ જ રીતે હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી વાયરસનું જો લાંબા સમય સુધી ઇન્ફેક્શન શરીરમાં ચાલુ રહે તો તે સિરોસિસ અને ઘણીવાર લીવર કેન્સરમાં પરિણમે છે. એપ્સ્ટીન-બાર વાયરસ જે નેઝોફેરિન્જલ કાર્સિનોમા અથવા બર્કિટ્સ લિમ્ફોમા અથવા નોન હોજકિન્સ લિમ્ફોમા ના માટે જવાબદાર બને છે. કાપોસિસ સાર્કોમા એસોસિએટેડ હર્પીસ વાયરસ ઘણીવાર કાપોસિસ સાર્કોમા નામની બીમારી માટે જવાબદાર છે. એ જ રીતે મર્કલ સેલ વાયરસ એક ટાઈપના સ્કિન કેન્સર મર્કલ સેલ કાર્સિનોમા માટે જવાબદાર છે. અને HTLV-1 વાયરસ કે જે એડલ્ટ ટી સેલ લ્યુકેમિયા અને લિમ્ફોમા માટે જવાબદાર છે. આમાંથી હિપેટાઇટિસ બી અને હ્યુમન પેપિલોમા વાયરસની વેક્સિન્સ બજારમાં અવેલેબલ છે. તો વાયરસથી થતા કેન્સર્સની વધુ જાણકારી માટે, એના માટેની એન્ટીવાયરલ દવાઓ માટે અને વેક્સિન્સ માટે આપ આપના નજીકના ડૉક્ટર્સનો સંપર્ક કરી શકો. થેન્ક યુ.